આ સાંસદ મનસુખ વસાવાનું આ જૂના રાજનું આ ગામ છે. તમે અમારી આજુબાજુમાં જોઈ શકો છો. આજે કમર એટલે આ ખાડા છે. આ ખાડાઓમાં આ આખો રોડ જે છે જૂના રાજથી લઈ અને છેક કરજણ ડેમ સુધીનો, ત્યાં આ જ પરિસ્થિતિ છે. તમે જુઓ અહીંયા ગાડી કોઈ બાઇક પણ એક સિંગલ જઈ શકે એવી નથી. આજે છેલ્લા 30-35 વર્ષથી આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ સાંસદ છે, સાથે સાથે એ 2 વાર ધારાસભ્ય બની ચૂકેલા છે આ વિસ્તારના. પણ આજે પેલી કહેવત છે ને કે દીવા તળે અંધારું, કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતા. 2-3 દિવસ પર અહીંયા ગાડી મુલાકાત લેવા આવ્યા હતા એમના ગામની, પણ હદ વચ્ચે જ એમને અહીંયા ગાડી ઊભું થઈ જવું પડ્યું હતું. એમની સાથે ધારાસભ્યશ્રી પણ આવ્યા હતા અને જે ગ્રામજનો છે, ગામના આગેવાનો છે, એ લોકો પર આક્ષેપબાજી કરી રહ્યા હતા કે ગામના 2-3 આગેવાનો છે એ રાક્ષસ છે. અને સાથે સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ આ ગામના ભાણિયા છે. ચૈતરભાઈ વસાવા અત્યારે 2-3 વર્ષથી હજુ ધારાસભ્ય બન્યા છે, પણ તેમ છતાં દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે. એને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ચૈતરભાઈ વસાવાએ જૂના રાજથી લઈને રાજપીપળા સુધી પદયાત્રા કરી, ફોરેસ્ટ કર્મચારીઓ જોડે રજૂઆત કરી, જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, વિધાનસભામાં રજૂઆત કરી. ત્યારે આ રસ્તાનું જે કામ હતું એ કામ ગોકુળ ગતિએ ચાલુ થયું. મિત્રો, અમારે કહેવાનું એટલું જ છે કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતો અને જે સામાન્ય લોકો છે એ લોકોને રાક્ષસ એમ જણાવે છે. આજે આ જનતા એ ખૂબ સારી રીતે જાણે છે કે જે શકુની મામાના રૂપમાં જે રાક્ષસ છે આ વિસ્તારમાં, એ રાક્ષસ જ આ બધા જે આગેવાનો જે લોકો લડત લડે છે, સરકારને યોગ્ય રજૂઆત કરે છે, એ જ આ સાંસદશ્રીને ગમતું નથી. અમારે આ સાંસદશ્રીને કહેવું છે કે તમે બહુ ફાંકા ફોજદારી કરો છો, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, પણ તમે તમારા આ ગામનો રસ્તો જુઓ. આ ખરેખર આ કેવી પરિસ્થિતિમાં છે. આજે આ ગામના લોકો નથી, અહીં 1 થી 8 ધોરણની સ્કૂલ છે, 8 ધોરણ બાદ એ લોકો નથી 10-12ની એક્ઝામ આપી શકતા કે નથી કોલેજ કરી શકતા, કેમ કે આ રસ્તામાં ના તો 2 વ્હીલર બાઇક જઈ શકે છે, ના તો કોઈ 4 વ્હીલર બાઇક જઈ શકે છે. કોઈને ડિલિવરી થાય, કોઈને ગંભીર બીમારી થાય કે કોઈને સાપ કરડી જાય, લોકો રસ્તામાં જ ઝોલી લઈને અહીંયા ગાડી જાય છે અને રસ્તામાં મૃત્યુ પામે છે. ગયા વર્ષે પણ 2-3 એવી દુઃખદ ઘટનાઓ બની. જેવી ચીનકુવા ગામની પરિસ્થિતિ છે, જેવી તુલખેડા ગામની પરિસ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ આ સાંસદ સભ્યના ગામની આ પરિસ્થિતિ છે. તમે જુઓ, વાસ્તવિકતા જે લોકો છુપાવે છે આ સાચી વાસ્તવિકતા છે. અમે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ જેસીબી એમણે મંગાવ્યું છે. અને મિત્રો, ખાસ આ પરિસ્થિતિને તમે જુઓ કે ખરેખર આ શું પરિસ્થિતિ છે. શું આ આપણું ગુજરાત મોડલ છે? શું આ આપણો વિકાસ છે? આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં જ્યારે એમની સરકાર હોય, કેન્દ્રમાં એમની જ્યારે સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર મોટી મોટી વાતો કરતી હોય, ફાંકા ફોજદારી કરતી હોય, અને આજે એ જ આજે આ રસ્તો, આ એની પરિસ્થિતિ તમે જુઓ. આ અત્યારે આ અમારી ટીમ દ્વારા અહીંયા જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી, જિલ્લાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રજૂઆત કરી, આ જેસીબી મોકલ્યું છે અને આ તમામ આગેવાનો, આ સ્થાનિક ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે અને આ રસ્તો એ હમણાં માટી મેટલ કરાવી રહ્યા છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી.